જય ગુરુદેવ। માનવ મહિમા ભાગ 138। હે માનવ, આ સંતોએ ભજન વાણીના સાક્ષી પુરાવા મૂક્યા છે, તો તે કોને સત્ય સમજાય? તો જેને પરમાત્માના દર્શન કરાવેલા હોય તેને જ સમજાય છે। બાકી પરમાત્માના દર્શન કરેલ હોય નહીં, તે પોતાના મતામતીથી સમજાવે છે અને સીધા શરીરમાં મંડાઈ જાવ ગોતવા, અને તે પણ મહાન બનવા અને જીવને ધૂતવા આંધળો જીવને મૂર્ખ બનાવે છે। અને તે હાલ વર્તમાન સમયમાં અતિરેક ચાલે છે। અને સત્ય પરમાત્માના જ્ઞાનીઓ પોતાના સદગુરુ પાસેથી સત્ય જ્ઞાન શાન સમજીને ચૂપ થઈને સુરતા નામમાં લાગી જાય છે। કારણ કે અણમોલ વસ્તુ જોઈતી હોય તે મળી જાય પછી તો જીવને સદગુરુ ચરણ સિવાય ક્યાંય પણ જીવ ભટકતો નથી। અને જેના ભટકણ ટળ્યા હોય તે આપણા મટાડે, બાકી અહીંયા તહિયા ભટક્યા કરે તેવા ગુરુ આપણને પણ 84માં ભટકાવે જ। પરમાત્માના સત્ય જ્ઞાનીઓ સાક્ષી પુરાવા મૂકતા જાય છે, જે સાક્ષી પુરાવાના દ્રષ્ટાંત બીજા જીવને સમજાવવા મૂકે છે। અને આમ જુઓ તો પ્રભુના ગુણલા ગમે તેટલા ગાઈએ તો પૂરા થતા નથી। એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે પૃથ્વી જેવડો કાગળ લઉં અને આ પૃથ્વી ઉપર 7 સમુદ્ર આવેલા છે તેની શાહી બનાવું, અને આ પૃથ્વી ઉપર 18 ભાગમાં વનસ્પતિ છે તેની પેન બનાવું તો પણ અલખ લખ્યો ન જાય। પણ પરમાત્માના જ્ઞાનીઓ પોતાના શિષ્ય માટે સાક્ષી પુરાવા મૂકે છે કે જેથી જીવની કોઈ ભ્રમણા રહે નહીં, અને જેને જ્ઞાન દર્શન કરાવેલને વાત સમજમાં આવી જાય। બાકી પરમાત્માના દર્શન કરાવ્યા વગરના આંધળા ગુરુ તો કે મંડાઈ જાવ શરીરમાં ગોતવા, અને ખાસ દર્શન કર્યા હોય તો એવું ન સમજવું કે આપણું જન્મ મરણ મટી ગયું। પણ હે જીવ, જન્મ મરણ મટાડવા માટે મન જો સદગુરુ ચરણે હોય તો સદગુરુ ચોથા લોકનો નિવાસી બનાવે છે। અને જેને અકર્તા ભાવ ન હોય અને હું ભાવ હોય તો સદગુરુ પણ શું કરે? ચરણ ભાવ સંતો એટલે કહે છે કે સત્ય જ્ઞાન મળ્યા પછી પણ હું ભાવ જતો ન હોય તો તે હું છે તે આ 3 લોકનું છે। એટલે પરમાત્માના જ્ઞાનીઓ ત્યાં સુધી કે છે સદગુરુના વહેંચ્યા વહેંચાય। કારણ કે સત્ય જ્ઞાન હોય પણ અનુભવ ન હોય તો તેવા સદગુરુ તારણહાર પણ હોતા નથી। કારણ કે સત્ય જ્ઞાનીઓએ જે શબ્દ વાપર્યો હોય કે આ દેવોના લોકમાંથી તારણહાર સદગુરુ કરોડોમાં કોઈક હોય છે। એટલે કોઈ આપણને જ્ઞાન દર્શન કરાવે તો આપણને મુક્તિ મળી જાય તેવું પણ સમજવું નહીં। કારણ કે જ્ઞાન દર્શન કરાવેલ અનુભવી ન હોય તો પણ જીવ 84માં જાય છે। માટે જ્ઞાની ગુરુ મળે તો જ્ઞાનની ગોળી મારે અને રુધિયો વિંધાય। ઠીક છે, મનન કરો, રામ ભરોસે। જુઓ અમારા સદગુરુ એમની વાણીમાં શું સમજાવે છે? આ ઝીણી ઝીણી વાતો કોઈક વિરલા જ જાણી શકે છે, જે પરમાત્માના જ્ઞાની હોય તે। અને આ ઝીણી વાતો પણ પરમાત્માના ઘરની છે। કેવા કેવા અલગ પ્રકારના ને કેટલી જાતના દેહ બનાવ્યા, જેમ કે કેવડી ઝીણી નાની અમથી કીડી, અને હાથી જોવો તો કેવડો મોટો, અને બનાવનાર એ બંનેમાં સરખો જ રહે પાછો। તો આ કેવી ગજબની ઈશ્વરની લીલા છે। એને આવા જીવ કેવી રીતે ઘડ્યા હશે એ કોણ જાણે? અને પાછા મનુષ્યને 2 પગ અને પશુ પ્રાણીઓને 4 પગવાળા, એવી એમની ગજબની ઘડાઈ કોણ જાણી શકે? કેવા કેવા તો પક્ષીઓ બનાવ્યા, અને કેવા રંગબેરંગી જુદા જુદા કલરના બનાવ્યા। કેવા ઝીણા ઝીણા જીવ જંતુ, અને પાછા હાડકા વિનાના। તો એમની ગજબની ઘડાઈ તો જુઓ। એના આવા અલગ અલગ અપાર ખેલ કોણ જાણી શકે? કેટલા ખેલ કરે પણ એ કોઈને નજરમાં ન આવે। તો માનવ દેહ એ ચમત્કારીને જોવા મળ્યો છે, જે જગધૂતા ચમત્કાર કરે એને જોવા નથી મળ્યો। તો એવા અમારા સદગુરુ પ્રવીણરામની ગજબ લીલા તો દાસલાલ જ જાણે છે। જય સદગુરુદેવ। હે આ ઝીણી ઝીણી વાતો કોઈ વિરલા રે જાણે,
વિરલા રે જાણે કોઈ હરિજન રે માણે આ ઝીણી ઝીણી વાતો કેવા કેવા રે એને દેહ બનાવ્યા ઝીણી કીડીને આથી મોટો કેવી એની ગજબની શેકડાઈ એ કોણ રે જાણે આ ઝીણી ઝીણી વાતો કેવા રે એને દેહ બનાવ્યા બે પગા મનુષ્ય અને ચાર પગા સર્વ પશુ પ્રાણી કેવી એની ગજબની શેકડાઈ એ કોણ રે જાણે આ ઝીણી ઝીણી વાતો કેવા રે એને પક્ષી બનાવ્યા કેવા રે રંગ એના જુદા જુદા કેવી છે એની ગજબની ઘડાઈ એ કોણ રે જાણે આ ઝીણી ઝીણી વાતો કેવા રે એને જીવ જંતુ બનાવ્યા હાડકા વિનાના કેવા રે ચાલે કેવી છે એની ગજબ ઘડાઈ એ કોણ જાણે આ ઝીણી ઝીણી વાતો કેવા એના ખેલય પાર ખેલ કરવા છતાં કોઈની નજર માનવ આવે આ ઝીણી ઝીણી વાતો કેવી છે પ્રવીણ રામની ગજબ ખેલાઈ એ તો દાસલાલ જાણે આ ઝીણી ઝીણી વાતો રામ ભરોસે. જેમને પરમાત્માને પામવાની લગ્ન લાગી હોય તેમને પછી રહેવા ઘર મળે કે વન મળે કોઈ ફરક નથી પડતો. ઘરમાં જ એને વન અને વનમાં જ એને ઘર લાગે છે. બસ એમને તો એક રામ નામ ભજવાથી જ કામ રહે છે. કેમ કે ઈશ્વર તો સારી જગ્યાએ ભરપૂર ભરેલો છે, તો ગમે ત્યાં રહીને ભજન કરે એમાં શું ફરક પડે, એવું પરમાત્માના જ્ઞાનીઓનું કહેવું હોય છે. જેની સુરતા પરમાત્મામાં મળી ગઈ હોય એમને વન વસ્તી કે બહાર ગમે ત્યાં રહે બધી જગ્યાએ પરમાત્મા જ નજરમાં આવે છે. એવા જ્ઞાનીના મન તો સદા પ્રભુમાં જ રહે છે. જેને પરમાત્માને પામીને જગતને જીતી લીધા છે, મન ઇન્દ્રિયને જીતી લીધી છે, માયાને જીતી લીધી છે, એમને પછી આ જગતમાં કોના ડર હોય? જે અવિનાશી ધનનો સંતોષ પામ્યા એમને આ જગતમાં બેડો પાર છે. સત્ય જ્ઞાનીને તો હીરા કે સોના ચાંદી પણ પથ્થર સમાન જ હોય છે. એ તો હંમેશા બ્રહ્મ જ્ઞાનના પ્યાસી હોય છે. એમને ધન દોલતની જરા પણ આશા નથી હોતી. તો અમારા સદગુરુ પ્રવીણરામ પ્રભુએ જગતના જીવો માટેથી અસહ્ય અપાર દુઃખ સહ્યા છે. જય સદગુરુદેવ. જેને લાગી લગન રે કરમાં જોઈએ ને વન રે વસમાં જોઈએ ને ગોર રે કરમાં જોઈએ ને વન રે ઈશ્વર સારી જગ્યાએ ભરપૂર સંચરાચર રે ઘર બહાર એ વન વસ્તીમાં આવતા એને નજર રે જેની લાગી લગન રે ઘરમાં જોઈએ ને વન રે
જેના મન સમતામાં રેતા સદા સ્થિર રે. જીત્યા છે જગત જેને એને હવે કેના ડર રે. જેની લાગી લગન રે ઘરમાં જોઈએ ને વન રે. સંતોષ ધનનો પામિયા જેનો બેડો પાર રે. હીરાય ને સોના ચાંદી એના માટે પથ્થર રે. જેની લાગી લગન રે ઘરમાં જોઈએ ને વન રે. બ્રહ્મ જ્ઞાન ના પ્યાસી દોલત ન જોઈએ જરાય રે. પ્રવીણ રામે જીવના કલ્યાણ માટે જેને સૈયા દુઃખય પાર રે. જેની લાગી લગન રે ઘરમાં જોઈએ ને વન રે. રામ ભરોસે. એટલે સદગુરુ કહે છે કે હે મુસાફિર, જરાક જાગીને જો, અહીં તારું કોઈ નથી. તો જો સદગુરુ એક જ આપણા થાય ને, કેમ કે આપણને સત્ય જ બતાવે છે. સદગુરુની તો આપણને પહેલા તો ઓળખાણ પણ ન હોય. જ્યારે મળે ત્યાર પછી સાચી ઓળખાણ થાય. છતાં કેટલો આપણી ઉપર ભાવ હોય છે, કેમ કે એ સાચો ભાવ હોય છે. અને આપણે ગર્ભમાં જેની સાથે રજ બીજ મળે ત્યારથી મંડાઈને સંબંધ હોય છે, છતાં પણ એમની સાથે સ્વાર્થી ભાવ હોય છે. કેમ કે મારું જ સારું થવું જોઈએ. હાલ જોઈએ જ છીએ ને જગતમાં. તો સદગુરુ એટલે જ કહે છે કે બધા સ્વાર્થના જ સગા હોય છે. એટલે હે જીવ, જો તારે લોહીના સંબંધો પણ સ્વાર્થના હોય તો પછી તારું કોણ ગણાય? જેને આપણી પ્રત્યે જરા પણ સ્વાર્થ ન હોય એ જ ને. તો એવા તો સત્ય જ્ઞાની હોય, બીજું કોણ હોય? તમને દેખાય છે જગતમાં કોઈ બિનસ્વાર્થી? એટલે સદગુરુ કહે છે કે હે જીવ, તું જરા લાંબી નજર કરીને જો, તારા પર કૂચની નોબત વાગી રહી છે. કૂચ એટલે સર્વ ફોજ, જે સગા વહલા બધા એ સંસારમાં રોકવા વાળા છે. અને જે ભીતર પ્રકૃતિ ચાલે છે તે પણ તને રોકનાર જ છે. તો સત્ય રસ્તો બતાવનાર તો એક સદગુરુ જ હોય છે. હે જીવ, આમ અંધારામાં સૂતા જ સારી રાત વીતી ગઈ, અને રાત તારી પ્રભાત. એટલે જે અજ્ઞાન છે તે સાચું લાગે છે. સૌના સંગી છે, એમના સાથ જેને છે એ સમજી લીધું, એ જાગી ગયા. પણ હજુ તારી આંખમાં ભ્રમ અજ્ઞાનની નિંદ્રા ભરેલી છે. કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, અને હજુ કોઈ આજ જશે, કોઈ કાલ જશે, અને કોઈ તો જવા માટે તૈયાર જ છે. એટલે જેને દેહ ધૈર્યો છે એમને જવાનું જ છે. પણ જતા જતા આત્માનું કલ્યાણ કરતા જવાનું સદગુરુ સમજાવે છે, જેથી ફરીને જન્મ લેવા ન પડે. અહીંયા કોઈના મુકામ કાયમી માટે નથી, એ અનાદિકાળથી ચાલ્યું આવે છે. આ દેશમાં ચક્કર ચોર પણ ઘણા છે, તો નિજ માલને સંભાળીને રાખો. એટલે સલીલ જીવની વાત કરી છે, જે આપણી પાસેથી ફોડી ફોડીને જ્ઞાન કઢાવીને પોતાની જુદી જમાવે એવા ચક્કર ચોરની વાત છે. જેમણે ગુરુથી પણ મહાન બનવું હોય એવા એવા ચોરનો પાર જ નથી જગતમાં. એટલે ખાસ સમજીને ચૂપ રહેવું. નિજ માલ એટલે પરમાત્માનું જ્ઞાન જે આપણને સદગુરુએ આપેલ છે તે, અને નજરે તે દર્શન કરાવેલા છે તેની વાત છે. હા જરૂર, ઘણા હોશિયાર લૂંટાઈ ગયા, પણ એ પરમાત્માના પ્રેમમાં જ્ઞાનમાં લૂંટાવાની વાત છે. એટલે જ સંતો કહે છે ને કે લૂંટાવવું હોય તો એવું લૂંટાવો કે પરમાત્માના પ્રેમમાં લૂંટાઈ જવું, બાકી ક્યાંય નહીં. કેમ કે પરમાત્માના જ્ઞાનમાં લપટાઈ જવાથી કોઈની લાજ ગઈ નથી, પણ પ્રભુએ લાજ જરૂર રાખી. આપણે સાંભળીએ જ છીએ ને, નરસિંહ મહેતા ને મીરાબાઈ ને ભોજલરામ ને ધના ભગત ને જલારામની કે અન્ય સંતોની વાત આપણે સાંભળીએ જ હોય છે. અને ન સાંભળી હોય તો સાંભળજો, પણ ખાસ સંતોની વાત સાંભળવી.
દેવોની વાત સાંભળો કે ન સાંભળો એ અમે નથી કહેતા, કેમ કે સંતો પ્રગટ છે એ પ્રભુની વાત કરે છે અને દેવો તો એમના દેશમાં રોકવા દેવોની જ વાત કરે ને. સદગુરુ કહે છે કે મનની જ બધી જ આળસ ત્યાગીને સતનો સંગ કરીને એમના સત્સંગ સાંભળો. એના સમાન આ જગતમાં કોઈ નથી, એ સર્વ સમાન છે. તો અમારા સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે માનવ, હવે જરા પણ વાર ન લગાડો, નહીં તો વીજળી સિર પર ત્રાપી રહી છે, એટલે કાળને આવતા જરા પણ વાર નહીં લાગે. તું રામ ભજન કરી લે, એમ કહેવા માંગે છે. સદગુરુદેવ. ये जाग मुसाफिर देख जरा, ये तो कुछ नीनो बतवागी रही, सुता सुता बीती गई सर्वे रात, तारी प्रभात पाई, સૌ સંગના સાથે જાગી ગયા, તારી આંખમાં નિંદર ભરી રહી. જાગો જાગ મુસાફિર દેખ જરા, એ તો કુછ નીનો બતવાગી રહી, કોઈ આજ ગયા કોલ કાલ ગયા, કોઈ જાવા માટે તૈયાર ઉભા, નહીં કોઈ કાયમ મુકામ અહીંયા, આદિકાળથી એ રિવાજ રહ્યા. જાગ જાગ મુસાફિર દેખ જરા, એ તો કુછ નીનો બતવાગી રહી, આ દેશમાં ચોર ચકોર ઘણા, નીચ માલને રાખો સંભાળી સદા, બહુ તારા હોશિયાર લૂંટાઈ ગયા, નહીં કોઈની લાજ જતી રહી. જાગ જાગ મુસાફિર દેખ જરા, એ તો કુછ નીનો બતવાગી રહી, સર્વતો તો જાડસ ને મનથી, કર સતસંગ સમાન તૈયાર સર્વ, પ્રવીણ રામ કહે વાર ન લગાવો જરા, વીજળી સિર પર જાગી રહી. જાગ જાગ મુસાફિર દેખ જરા, એ તો કુછ નીનો બતવાગી રહી. રામ ભરોસે. તો જ્યારે સંતનો સંગ થાય છે અને એમના મહાજ્ઞાન સાંભળે છે, એમાંથી કોઈક જીવને જિજ્ઞાસા જાગે છે અને કહે છે કે હે સદગુરુ પ્રભુ, હું તમારા શરણે આવ્યો, માતા પિતા ઘર બાર છોડી અને તમને પામવા માટે મેં તો લાજ શરમ પણ કંઈ ન રાખી, જગતમાં લાજ પણ ગઈ તો જવા દીધી, પણ મારે તો તમારું જ શરણું જોઈએ છે. હવે મારે તમારા સિવાય કોઈની આશા નથી, સારા જગતની આશા છોડી દીધી, બસ હું તો તમારા દ્વાર પર ધ્યાન લગાવીને ઊભો છું કે મને મારા પ્રભુ ક્યારે મળે અને ક્યારે સત્ય જ્ઞાન સંભળાવે. યુવાનીના દિવસો પણ બધા વીતી ગયા, હવે તો મનમાં બહુ જ પસ્તાઈ રહ્યો છું. હે પ્રભુ, કરુણા કરીને મને આપના અંગે લગાવી લ્યો, જેથી તમારા સોના જેવા અંગ આ લોખંડના અંગે અડતા જ પારસ બનાવી દ્યો. લોખંડ જેવો કટાયેલો આ જગતમાં બહુ જ દુઃખ સહું છું. હે પ્રભુ, મારા જેવા અનેક ઊભા ઊભા તડપે છે, એમને પણ અંગે લગાવી લ્યો. તમારા દર્શન વિના તડપાઈ રહ્યો છું. મને તમારો જાણીને દાસનો પણ દાસ ભલે રાખો, પણ મને તમારો જ જાણો. આ મારી મોટામાં મોટી આશા છે, તો પૂર્ણ કરો. મારા કસૂર માફ કરો મારા સાહેબ, હવે દયાની નજરથી જોવો. હે સદગુરુ પ્રવીણરામ પ્રભુ, તમારી સુખધામ છબી હંમેશા મારા હૃદયમાં જોડી દ્યો અને મારા બધા જ અપરાધ માફ કરો, અને હવે ક્યારેય પણ તમારું દિલ મનથી પણ ન દુભાય એવી મને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય ગુરુદેવ. રામ ભરોસે. જય સતગુરુદેવ. એ આપો પ્રભુ દર્શન મને,
હું આવી તમારા શરણે પોડીયો આપો પ્રભુ દર્શન મને. માતા પિતા ઘર બાર તજિયા, તારા કારણે મારી લાજ ગઈ આપો પ્રભુ દર્શન મને. મેં તો છોડી આશા સર્વ જગતની, તારા દ્વાર પર ધ્યાન લગાવી ઉભો આપો પ્રભુ દર્શન મને. યુવાનીના દિવસો સર્વ વીતી ગયા, હવે હું મનમાં પછતાય રહ્યો, કરુણા કરી અંગ લગાવી લે. મને તારા વિના નહીં ચેન ઘડીનો આપો પ્રભુ દર્શન મને. મારા જેવા ઘણા યુવા તડપે, તારા દર્શન વિના તરસાય રહ્યો, તારો જાણ મને દાસનો દાસ. મારી પૂરણ કર મોટી આશાઓ આપો પ્રભુ દર્શન મને. કર માફ કસૂર મારા સાહેબ, હવે દયાની નજરથી મને જોઈ લ્યો. પ્રવીણ રામ તારી સુખધામ છબી, હે પ્રભુ નિત્ય મારા દિલમાં જોડી દિયો આપો પ્રભુ દર્શન મને. હું આવી તમારા શરણે પડીયો આપો પ્રભુ દર્શન મને. રામ ભરોસે.